વાલા દિવ્યાંગ બાળકો, અત્યારે કોરોના વાયરસની મહામારી ચાલે છે. તો કોરોના વાયરસની મહામારીમાં આપણી શારીરિક અને માનસિક તંદુરસ્તી રાખવી ખૂબ જરૂરી છે. તો આપણી શારીરિક અને માનસિક તંદુરસ્તી રાખવા માટે હું તમને અત્યારે કેટલાક 3 સ્ટેપ કહીશ, તે તમે 3 સ્ટેપને અનુસરજો. તો સૌ પ્રથમ આપણે 6 ગજનું અંતર રાખવું જોઈએ. સોશિયલ ડિસ્ટન્સિંગ, કોઈ પણ ભીડભાડવાળી જગ્યાએ જઈએ ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ખૂબ જરૂરી છે. સ્ટેપ 2, વારંવાર આપણે સાબુથી હાથ ધોવા જોઈએ. ત્યારબાદ વિટામિન સી યુક્ત આહાર લેવો જોઈએ અને વારંવાર દિવસમાં 3 થી 4 વખત ગરમ પાણી પીવું જોઈએ. આ રીતે આપણે આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરી શકીએ છીએ અને કોરોના વાયરસની મહામારીમાંથી બચી શકીએ છીએ. આ ઉપરાંત આપણે આપણી બોડીની ઇમ્યુનિટી પણ વધારવી ખૂબ જરૂરી છે. તો એ વધારવા માટે આપણે કેટલીક યોગિક ક્રિયાઓ અને પ્રાણાયામ કરીશું. તો સૌ પ્રથમ આપણે આપણા સર્વાઇકલ એરિયાને મજબૂત કરવા માટે ડોકની કસરત કરીશું. તો ચાલો આપણે ડોકની કસરત કરીએ. સૌ પ્રથમ ડોકની કસરત કરવા માટે આપણી ડોકને ડાબી સાઈડ ફેરવીશું. ત્યારબાદ ધીમે ધીમે જમણી સાઈડે લઈ જઈશું. હવે પાછા મૂળ સ્થિતિમાં આવીશું અને ડોકને ઉપર લઈ જઈશું, ઊંચે જોઈશું. ત્યારબાદ નીચે જોઈશું. પુનઃ આપણે એ એક્સરસાઇઝ ફરીથી કરીશું. હવે આપણા લંગ્સને મજબૂત કરવા માટે કેટલીક શોલ્ડરની ક્રિયા કરીશું. તો આપણા બંને હાથને આપણે શોલ્ડર પર મૂકીશું અને આ રીતે આપણે આપણા શોલ્ડરને ફેરવશું અને પ્રથમ ક્લોકવાઇઝ ને ત્યારબાદ એન્ટી ક્લોકવાઇઝ શોલ્ડરને ફેરવીશું. હવે કાંડાની ક્રિયા કરીશું. કાંડાને સૌ પ્રથમ ક્લોકવાઇઝ ફેરવીશું. હવે એન્ટી ક્લોકવાઇઝ, પુનઃ ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. હવે આપણે બંધ મુઠ્ઠીને જોરથી ખોલીશું અને ત્યારબાદ પુનઃ બંધ કરીશું. આ રીતે આપણે હળવી કસરતો દ્વારા આપણા શરીરને મજબૂત બનાવી શકીએ છીએ, આપણા લંગ્સને મજબૂત બનાવી શકીએ છીએ અને કોરોના વાયરસની મહામારીમાંથી આપણે રક્ષણ મેળવી શકીએ છીએ. આભાર.